આજે રામાયણનો એક પ્રસંગ કહું છું હું કે સીતાજીના ત્યાગ માટે ખરેખર બધાને ખબર છે, પણ ઉર્મિલાના ત્યાગની કોઈને ખબર નથી. એટલે ઉર્મિલાના ત્યાગ માટેની એક હું એક વાત કરું અત્યારે કે રામ લક્ષ્મણ સીતાજી જ્યારે વનમાં જવાની તૈયારી કરી ત્યારે લક્ષ્મણે કીધું કે હું ઉર્મિલાની રજા લઈ આવું. જ્યારે ઉર્મિલાની રજા લેવા ગયા તો ઉર્મિલાએ એવું કીધું કે ભાઈ જ્યારે તમે વનમાં જાઓ ત્યારે મને મારે ઓયડે થઈને જાજો. એટલે લક્ષ્મણજી હરખમાં નીકળી ગયા. ઉર્મિલા હાથમાં થાળ લઈને ઊભા હતા કે હમણાં લક્ષ્મણ આવશે તો એને તિલક કરી અને હું પછી એને રજા આપું. તો એ હરખમાં એ સીધા વનમાં નીકળી ગયા અને અહીંયા ઉર્મિલા હાથમાં થાળ લઈને ઊભા. એટલે ઓરડાવવાનું ભૂલી ગયા. એટલે 14 વર્ષ સુધી લક્ષ્મણના સપનામાં જઈને લક્ષ્મણને 14 વર્ષ સુધી ઉર્મિલાએ નિંદર નથી કરવા દીધી. 14 વર્ષ પૂરા કરી અને જ્યારે પાછા આવ્યા એટલે ત્યારે લક્ષ્મણજી ગયા ઉર્મિલાને ઓયડે તો એને તિલક કર્યું. તિલક કરીને કીધું ભાઈ તમે વનમાંથી પાછા વહેલા આવી આવજો. એને ખબર નથી કે આ વનમાંથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા. તો આમાં ઉર્મિલાનું પાત્ર કેવું આપણે ગણવું, સારામાં સારું હોય તો ઉર્મિલાનું પાત્ર છે.